આંતરરાજ્ય ફાર્મા ડ્રગ રેકેટનો ખુલાસો, પંજાબ પોલીસના અમદાવાદમાં દરોડા। પંજાબથી પકડાયેલા નશાના કારોબાર કેસમાં ગુજરાત કનેક્શન બહાર આવ્યું છે। પંજાબ પોલીસે અમૃતસરથી 15 કિલોથી વધુની નશાની દવાઓ સાથે 12 આરોપીઓને પકડ્યા છે। આ બનાવ બાદ ગુજરાત એટીએસ અને પંજાબ પોલીસે ચાંગોદર જીઆઈડીસીમાં ચાચરવાડીની ગ્લોઝ ફાર્મા કંપની પર દરોડા પાડ્યા। આ દરોડામાં 17 નશાકારક ગોળીઓના પાર્સલ પકડાયા છે। શંકાસ્પદ જથ્થા સાથે મનીષ અને રેખા વશિષ્ઠ નામના દંપતીની પણ ધરપકડ કરવામાં આવી, જેમને અમૃતસર લઈ જવામાં આવ્યા છે। નશાના કાળા કારોબાર અંગે ખુલાસા થયા છે। જેલમાં બંધ આરોપીઓ કરતા હતા નશાનો વેપલો। જેલમાં બંધ 2 આરોપીઓ નશાની દવા સપ્લાય કરતા હતા। તપાસમાં ખુલાસો થયો કે 1.5 મહિના પહેલા અમૃતસરથી પ્રિન્સ કુમાર નામના આરોપીને નશીલી દવા સાથે પકડવામાં આવ્યો। આ આરોપી પંજાબની જેલમાં બંધ આરોપી મેજરસિંહના કહેવાથી નશીલી દવાઓ મંગાવતો હતો। આ ખુલાસા બાદ આરોપી મેજરસિંહની અમૃતસર પોલીસે ધરપકડ કરી અને મોબાઈલ કબજે કર્યો હતો। મેજરસિંહની પૂછપરછમાં બલવિંદરસિંહ, આકાશસિંહ, સુરજીતસિંહ અને ગુરુપ્રીતસિંહના નામ સામે આવ્યા। આરોપી ગુરુપ્રીત અને મેજરસિંહની પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી પ્રિન્સ કુમાર પાસેનો દવાનો જથ્થો ઉત્તર પ્રદેશના મથુરામાં રહેતા સચિન કુમારે આપ્યો હતો। સચિન પોતે એલિકેમ ફાર્મા નામની દવાની કંપની ધરાવે છે। સચિને કબૂલાત કરી કે પંજાબની માનસા જેલમાં બંધ યોગેશ કુમાર નામના આરોપી સાથે મળીને દવાનો જથ્થો મંગાવતો અને સપ્લાય કરતો। સચિન અને યોગેશ ચાંગોદરની ગ્લોઝ ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી નશાકારક દવાઓ મંગાવતા હતા।